મનાવો ખુશી મનાવો, રાજા ઈસુ જન્મ્યો છે. ખુશી મનાવો રાજા ઈસુ જન્મ્યો છે. હે પાપીને તારવાન કાજ રાજા જન્મ્યો છે. પાપીને તારવાન કાજ રાજા જન્મ્યો છે. ખુશી મનાવો રાજા ઈસુ જન્મ્યો છે. ખુશી મનાવો રાજા ઈસુ જન્મ્યો છે. બેથલેહેમ માતે જન્મ્યો છે. ગભાણે માં એ સૂતો છે. હે દર્શન કરવાન જઈએ રાજા જન્મ્યો છે. ખુશી મનાવો રાજા ઈસુ જન્મ્યો છે. ખુશી મનાવો રાજા ઈસુ જન્મ્યો છે. ચાલો ને દેવના દર્શન કરીએ. આપણા ઉદ્ધારકને જોવાને જઈએ. હે આનંદથી અહીં ઉભરાય રાજા જન્મ્યો છે. ખુશી મનાવો રાજા ઈસુ જન્મ્યો છે. ખુશી મનાવો રાજા ઈસુ જન્મ્યો છે. પ્રેમ અનોખો જગતમાં લાવવા. સ્વર્ગ છોડી જગતમાં આવ્યા. હે જગતના ન્યાયને કાજ રાજા જન્મ્યો છે. ખુશી મનાવો રાજા ઈસુ 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 જન્મ્યો છે. તાળીઓ વગાડીએ. ખુશી મનાવો રાજા ઈસુ જન્મ્યો છે. અને આના પછી કેવળ ને કેવળ 4 પ્રોગ્રામ છે અને આપણે 20 મિનિટ 25 મિનિટની અંદર એ પતાવીશું. તો આ સમગ્ર પ્રોગ્રામને આપણે પૂરો કરીને આપણે જઈએ એવી અપેક્ષા હું રાખું છું. હરેશભાઈ, મેં ભારતના કયા કયા ખૂણામાં પ્રવાસ કર્યો છે? ભારતની બહાર પણ ગયો હશે કે કેમ? હે, મને લાગે છે ત્યાં સુધી પાસપોર્ટ કઢાવ્યો છે કે
પાસપોર્ટ વગર પણ આપણે ફરી આવીએ છીએ. અને એ કયા દેશમાં આપણે ફરી આવીએ? નેપાળમાં. ઓહો હો હો હો. બહુ જાણકાર છો તમે. અને આપણી મધ્ય છે ને, મને નેપાળમાં ઘણા જુવાનો મળ્યા હતા કે જયેશભાઈ તમારે